નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય પીપાવતના જય શ્રી કૃષ્ણ. તપોવન વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ગરીબીના કારણોની જે ચર્ચા કરી કે જેની અંદર ઐતિહાસિક, ગ્રામીણ, આર્થિક, સામાજિક અને અન્ય કારણો, જેમાં પ્રથમ ઐતિહાસિક કારણની ચર્ચા કરી, બીજું હતું ગ્રામીણ ગરીબીના 2 કારણોની ચર્ચા કરી, ત્રીજું હતું આર્થિક કારણોના કુલ 5 કારણોની ચર્ચા કરી હતી અને આજે આપણે સામાજિક 2 કારણોની ચર્ચા કરવાની છે, જે આ અભ્યાસક્રમમાં છે. સામાજિક કારણોમાં પ્રથમ આપ્યું શિક્ષણનું નીચું સ્તર. તો ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ જોવા મળે છે, ખામી જોવા મળે છે. કે ભારતની અંદર અહીંયા ગરીબી છે તો જેમાં શિક્ષણ, કામ કરવા અંગેની તાલીમ, કલા કારીગરી, કૌશલ્યતા, આવડત જે વ્યક્તિમાં હોવી જોઈએ એ ઘણી અન્ય દેશની સાપેક્ષમાં ભારતમાં ઓછી જોવા મળે છે, એની ખામી છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે જે નવી ટેકનોલોજી છે, નવી ખેત ઉત્પાદન પદ્ધતિઓ છે, નવા શોધ સંશોધનો છે, કૃષિ ક્ષેત્રના ખેત ઉત્પાદનના બજારોના લાભ જે કંઈ છે વગેરે પ્રાપ્ત થતું નથી અને એના પરિણામ ક્ષેત્રે અહીંયા હેક્ટર દીઠ ખેત ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. તો પ્રશ્ન, ખેત ઉત્પાદકતા એટલે શું? તો જમીનના જે એક હેક્ટર જમીનની અંદર એ જે ઉત્પાદન થાય છે અને આ ઉત્પાદન જે કંઈ છે એને આપણે ઉત્પાદકતા તરીકે ઓળખીએ, જમીનનું ચોક્કસ માપ, તો એને આપણે ઉત્પાદકતા કહીએ છીએ. ખાલી ઉત્પાદન શબ્દ આવે તો જનરલ બધું જ ઉત્પાદન થાય, એમાં કોઈ જમીન અંગેનું ક્ષેત્રફળ એ કુલ છે ઉત્પાદન. ત્યારે ઉત્પાદકતા એટલે અહીં વાવેતર હેઠળનો જે જમીનનો ભાગ છે એમાં હેક્ટર દીઠ જેટલું ઉત્પાદન થતું જોવા મળે છે એને આપણે ઉત્પાદકતા તરીકે ઓળખીએ છીએ. કે એક હેક્ટર જમીનમાં અહીંયા શેરડીનું કેટલું ઉત્પાદન થાય તો એ ઉત્પાદકતા હેક્ટર દીઠ ઉત્પાદકતા એવું નામ અપાય. તો આ ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. તો બીજી બાજુ શ્રમ દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોને નીચી આવકોમાં પરિણમે છે. કે ઓછા શ્રમિકોને કામ મળે તો ખેતી ક્ષેત્રમાં ખેડૂતોની આવક ઘટશે, પરિણામે શિક્ષણ નીચા સ્તરના કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી જોવા મળે છે, વેતનના દર નીચા રહે છે, પરિણામે ગરીબીનું સ્તર ઊંચું જોવા મળે છે. તો આમ શિક્ષણના કારણે પણ અહીંયા ગરીબીનું પ્રમાણ એ ખેતી ક્ષેત્ર હોય કે ખેતી સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગો હોય, દરેક ક્ષેત્રમાં શિક્ષણની ખામીના હિસાબે અહીંયા એમ કહી શકાય કે ગરીબીનું સ્તર ઘણું ઊંચું જોવા મળે છે. કારણ કે પૂરતા પ્રમાણમાં શિક્ષણ નથી એટલે વેતન દર પણ ઘણા નીચા છે. તો સામાજિક કારણમાં પ્રથમ હતું શિક્ષણનું નીચું સ્તર અને હવે આવે છે બીજું, લૈંગિક અસમાનતાઓ. લૈંગિક અસમાનતાનો મતલબ થાય સ્ત્રી અને પુરુષો વચ્ચેનો અંતરનો દર. હવે સ્ત્રીઓની સાપેક્ષમાં પુરુષોનું જે કંઈ અહીંયા મૂલ્ય છે એ આપણા દેશની અંદર ઘણું નીચું જોવા મળે, સમાન નહીં. તો એના વિશે આપણે વાત કરીએ તો આ મુદ્દામાં જોવા મળશે, જાણવા મળશે કે ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં આવી, કે સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓની અંદર કુપોષણ જોવા મળે છે, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધુ, જેના પરિણામે પ્રસૂતિના સમયે માતાનો મૃત્યુદર ઘણો ઊંચો જોવા મળે છે. તેમજ નવા જન્મ લેતા બાળકોમાં પણ સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ શરૂઆતથી જ પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓનું સ્થાન જે કંઈ છે દેશમાં ઘણું નીચું જોવા મળે છે, તેમના પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે અને પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ક્યાંક ને ખોરાકની ખામી એટલે પૂરતા પ્રમાણમાં વિકાસ ન થાય એટલે ઓછું વજન જોવા મળે, નબળાઈનું પ્રમાણ કે ભાઈનું સ્વાસ્થ્ય સારું જોવા મળતું નથી. પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓનું સ્વાસ્થ્ય નબળું જોવા મળે છે. તો આવા બધા પરિણામ સ્વરૂપે પ્રસૂતિના સમયે માતાનો મૃત્યુદર વધુ, કે ભાઈ જે માતા તંદુરસ્ત ન હોય એ તંદુરસ્ત બાળકને જન્મ ન આપી શકે અને આવા સંજોગોમાં અહીંયા માતા જ્યારે ગર્ભધારણ કરે ત્યારે એનું અહીંયા સ્વાસ્થ્ય યોગ્ય ન હોય, ખામીયુક્ત હોય, તો આવા સંજોગોમાં
માતાનો મૃત્યુદર પણ વધુ જોવા મળે છે. એટલે કે પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓ જે કહે છે મૃત્યુનું પ્રમાણ આરોગ્યની ખામીના કારણે વધુ જોવા મળે છે. અને આવા બધા પ્રમાણના કારણે દેશની અંદર જન્મ લેતા બાળકો જે કહે છે એમના સ્વાસ્થ્યમાં પણ શું જોવા મળે છે? ખામી. કારણ કે માતા જ જો તંદુરસ્ત ન હોય તો આવનારું બાળક જે કહે છે એ તંદુરસ્ત ક્યાંથી હશે? તો આમ આવા બધા પ્રશ્નના કારણે કામની વહેંચણી છે. અન્ય પણ કારણો આપ્યા છે. કામની વહેંચણી છે. આવા બધા બાબતે પણ સ્ત્રીઓનું ઘરની અંદર કામ કરે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું જોવા મળે છે. અને એમના પરિણામે આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ હોય છે. આપણે જાણીએ છીએ કે પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓ જે કહે છે એમને ઓછું શિક્ષણ હોવાના કારણે, ફક્ત ઘરકામ કરવાનું હોવાના કારણે એ બધી માન્યતાને ધ્યાનમાં રાખીને અહીંયા આર્થિક ક્ષેત્રે સ્ત્રીઓ માટે કામકાજની જે તકો છે રોજગારી એ ઘણી ઓછી ઉપલબ્ધ થાય છે. અને આવા બધા પરિણામ સ્વરૂપે કામકાજના સ્થળે પુરુષો કરતાં સ્ત્રીઓના વેતનના દર નીચા પણ જોવા મળે છે. આમ અર્થતંત્રની અંદર કુલ જે જનસંખ્યા છે આખા દેશની, મતલબ કુલ વસ્તી, જેમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું જોવા મળે છે. આમ સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ, આર્થિક ક્ષેત્રે કામકાજની નીચી તકો વગેરેના કારણે કુટુંબની આવક પણ નીચી રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે. આપણે જાણીએ છીએ કે આખા એક કુટુંબ હોય એમાં ફક્ત પુરુષો જ વધુ કામ કરતા જોવા મળે. સ્ત્રીઓ કામ કરતી નથી, એમને સમાન નથી ગણવામાં આવતી. તો આમ પુરુષની સાપેક્ષમાં જો સ્ત્રીઓ પણ કામ કરતી થઈ જાય તો આવકમાં વધારો થશે, દેશની કુલ રાષ્ટ્રીય આવક વધે તો માથાની આવક વધે છે અને ગરીબી દૂર થાય છે. પણ અહીંયા એના કરતાં ઉલટું જોવા મળે છે. તો સ્ત્રીઓની સાપેક્ષમાં પુરુષો જે કહે છે એનું મૂલ્ય વધુ ગણવામાં આવે છે અને એના પર સ્વરૂપે આર્થિક ક્ષેત્રે કામકાજની તકો સ્ત્રીઓ માટે ઘણી ઓછી હોય છે. માટે કુટુંબની આવક નીચી રહે છે અને ગરીબી વધુને વધુ ગંભીર પરિસ્થિતિ જોવા મળે છે. મિત્રો, આ હતા સામાજિક કારણો, જેમાં શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. આ બે કારણો અહીંયા પરીક્ષાની અંદર 2 થી 3 ગુણમાં પૂછાઈ શકે છે કે ભાઈ અહીંયા ગરીબીના સામાજિક કારણો વિગતે સમજાવો. અને પછી 5મો મુદ્દો અન્ય કારણો જે આપ્યા છે જેના 3 મુદ્દા નેક્સ્ટ ટાઈમ સમજાવવામાં આવશે. આની નોંધ રાખજો. આ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનું છે.